મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું પાપડી શાક. તો આપણે આ સીણાનો લોટ લીધો છે પાપડી બનાવવા માટે. અને આ ટમેટું આપણે સુધારીને લીધું છે. આ સેવ છે, આ લીલી ડુંગળી લીધી છે આપણે સુધારીને, આ લીંબુ છે, આ મસાલા સિંગ છે, અને આ મમરા છે મોળા આપણે પોણો કપ લીધા છે. આ લીલા ધાણા લીધા છે આપણે. આ મીઠું છે અડધી ચમચી. આ લાલ મરચું લીધું છે અડધી ચમચી. અને આ છે ગળી ચટણી, અને આ છે તીખી ચટણી. અને આ તેલ છે આપણે આ પાપડી તળવા માટે લીધું છે. તો હવે આપણે આ લોટ બાંધી લેશું. તો આ લોટ નાખશું આપણે આ સીણાનો. એમાં આપણે મીઠું નાખશું થોડુંક, અને આ લાલ મરચું નાખશું આપણે. અને આપણે આ લોટ બાંધી લેશું. તો આ લોટ આપણે બાંધી લીધો છે. તો હવે આપણે આ વણી લેશું પાપડી. તો આપણે આ બે લુવા કર્યા છે, આપણે બે બનાવવાની છે. તો આપણે વણી લેશું. તો આપણે આ વણી લીધી છે. તો આ રીતે સમસીથી આપણે આમ ખાડા પાડી લેવાના છે. તો આ છે ને રોટલી આ પાપડી ફૂલે નહીં એમ. તો આ રીતે આપણે વણી લેવાની છે. તો આપણે હવે વણી લેશું. તો આ પાપડી આપણે વણી લીધી છે. તો આપણે આ તેલ ગરમ કરવા મૂક્યું હતું. તેલ ગરમ થઈ ગયું છે. તો આ પાપડી હવે આપણે તળી લેશું. આપણે આને થોડીક તળાવા દેશું. કકડી થાય તો મજા આવે એમ ખાવામાં. આ તો તળાઈ ગઈ છે પાપડી. આપણે આને કાઢી લેશું હવે. તો આ તળાઈ ગઈ છે પાપડી. આપણે આને કાઢી લેશું. તો હવે આમાં આપણે બધો મસાલો ભેળવી દેશું. તો આ પાપડી છે એને આપણે ભાંગી નાખવાની છે આ રીતે.
તો આ આપણે પાપડી આ રીતે ભાંગી લીધી છે, આવા નાના નાના આપણે ટુકડા કરી નાખ્યા છે. તો આમાં આપણે આ પાપડીમાં મીઠું તો નાખ્યું છે, પણ હવે આ બધો મસાલો આવે એટલે આપણે આમાં થોડુંક નાખશું મીઠું સ્વાદ પ્રમાણે. અને આ લાલ મરચું છે એ પણ થોડુંક નાખી દઈશું આપણે આમાં. આ ડુંગળી છે એ નાખશું. આ ટમેટા છે એ નાખશું. આ મસાલા સિંગ છે એ નાખશું. અને આ મમરા લીધા છે મોળા આપણે એ નાખશું. અને આ ચટણી છે તીખી એ નાખશું આપણે. આ ગળી ચટણી નાખશું. અને આપણે સેવ નાખશું. અને આપણે આ ધાણા નાખશું લીલા. આ લીંબુ છે એ નાખશું. તો હવે આપણે આ બધું મિક્સ કરશું. આ પાપડી શાક ખાવામાં પણ બહુ સરસ લાગે, એમ બહુ ટેસ્ટી લાગે, બહુ સરસ થાય છે. આપણે ગમે ત્યારે આપણે આ નાસ્તામાં પણ આપણે બનાવી અને ખાઈ શકીએ. ખાવાની મજા આવે એમ બહુ સરસ બને છે. તો તમે પણ આ રીતે બનાવજો આ પાપડી શાક. તો હવે આપણે સર્વ કરશું. તો હવે આપણે આ સેવ સર્વ કરશું. આ લીલા ધાણા સર્વ કરશું. તૈયાર છે આપણું પાપડી શાક. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું પાપડી શાક.